અમારી પર આશીર્વાદ રહે. પૂજ્ય અરવિંદગીરી બાપુની જે સેવાની જ્યોત છે એ અમારો પરિવાર કાયમ માટે જગતી રાખે એવી અભિલાષા છે. જય ભોળેનાથ. અરવિંદગીરી બાપુ દ્વારા શરૂ થયેલા અહીં પાણીનું પરબ હરદેવકૃપા આશ્રમ અન્નક્ષેત્ર વિશે હું વિનંતી કરીશ શ્રી અજીતભાઈ સોલંકીને એ આપણને અહીંની વિશે થોડી વાતચીત કરશે. શ્રી અજીતભાઈ દેવા માટે આવ્યા છે. હરદેવ કૃપા આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ અન્નક્ષેત્ર ગૌશાળા પરમ પૂજ્ય અરવિંદ બાપુએ આશ્રમની શરૂઆત એક પાણીના નાના પરબથી શરૂ કરેલી. નાનકડું એવું મકાન, માટલા મૂક્યા, એક બોર કરાવ્યો, ડંકી પોતે ચલાવે, માટલા ભરે. સમયાંતરે વટે માર્ગો અને સુવાની પણ વ્યવસ્થા. નિર્જન સ્થાન એકદમ. આપણને ખ્યાલ છે કે આજથી 35-40 વર્ષ પહેલાં આ સ્થાન કેવું હતું કે અહીંયા રાત્રે કોઈ પણ અજાણી વ્યક્તિ આવે, વટે માર્ગો આવે અને રહેવા માટે બહુ જ મોટા પ્રશ્નો હતા. પણ બાપુ નવા ગામમાં જ તે ક્વાર્ટરમાં રહેતા હતા અને એમને એમ થયું કે અહીંયા કંઈક સેવાનું કામ થાય અને લોકોને આટલી બધી હાડમારી મુશ્કેલી છે તો એનો અંત આવે એટલા માટે એમણે એક પાણીના પરબથી શરૂઆત કર્યું. સમયાંતરે વટે માર્ગો અને સુવાની પણ વ્યવસ્થા એમણે કરી. પોતે નવા ગામ ક્વાર્ટરમાં રહેતા હતા. પછી એમને થયું કે આ જમવાનું શું, તો પોતે ત્યાંથી ટિફિન તૈયાર કરીને લાવતા અને બધાને જમાડતા. નવા ગામમાંથી દૂધ વેચાતું લાવી ચા પાણીની વ્યવસ્થા કરે. પછી એમને એમ લાગ્યું કે ઉનાળાના સમયમાં છાશની પણ જરૂર પડે એટલે એમણે છાશ કેન્દ્ર પણ શરૂ કર્યું. સમયાંતરે થોડી વ્યવસ્થા થઈ એટલે કુલર મૂકીને ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરી. પરબની વિશ્રાંતિ ગૃહ રોડ ઉપર પહેલાં જે હતું એ રોડ પહોળો થયો એટલે કપાતમાં જગ્યા ગઈ અને પરબ પાછું ચાલ્યું ગયું. પણ ફરીથી અત્યારે નીરુ બાપુ અહીંયા બિરાજમાન છે અને બધા ભાઈઓએ, મુકેશગીરી બાપુ, બધા ભાઈઓ ખૂબ સહકાર આપ્યો. સારે ગુજરાતમાંથી અહીંયાથી કેટલા બધા વટે માર્ગો અને દાતાઓ અહીંથી પસાર થતા. બધાને એમ લાગ્યું કે આ બહુ જ મોટી સેવા ચાલી રહી છે એટલે ફરીને આપણે હમણાં જ અહીંયા તમે જ્યારે આવ્યા છો ત્યારે જોયું છે કે ફરીને એક વિશ્રાંતિ ગૃહ ઊભું થયું છે. ત્યાં પણ એક સરસ મજાનું પાણીનું પરબ પણ હાલમાં નવનિર્મિત પામ્યું છે અને ત્યાં ઠંડુ પાણી બધાને મળે છે. તાજેતરમાં લોકો પણ અહીંયાથી પસાર થતા હતા. તો બાપુ એટલા બધા હૃદયના એમની સંવેદના એવી હતી અને બાપુ કેટલા બધા આવા લોકોને પણ અહીંયા રાતવાસો રાખતા અને એમને જે કાંઈ જરૂરિયાત હતી પૂરી પાડતા. અને અહીંયા જે અન્નક્ષેત્ર ચાલે એ ખાલી ટાઈમ પૂરતું નહીં પણ 24 કલાક રાત્રે 2 વાગે પણ કોઈ પણ આવ્યું હોય અને બાપુ રોટલા ઘડીને એને ખવડાવે એવું 24 કલાક સ્નેહામૃત પ્રસાદ પણ પૂજ્ય બાપુની એમની એટલી બધી દિલની લાગણી હતી લોકો ઉપર કે કાયમ ચાલતું હતું ને એ પરંપરા આજે પણ ચાલુ છે. આજે પણ એ પરંપરા જાળી રાખી છે. નિસ્વાર્થ ભાવે સર્વ રોગ નિદાન કેમ્પ પણ સમયાંતરે અહીંયા થાય છે. આજે પણ અહીંયા સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. અહીંની ગૌશાળા માટે દર મકર સંક્રાંતિએ સુરતની અંદર એક મોટું કાઉન્ટર ખોલવામાં આવે છે અને મેવાસાવાળા બધા ઘણી બધી સેવાઓ ચાલે છે. આપણી પાસે સમય નથી પણ એક બાપુ માટે કહી કે આખું એક પુસ્તક ભરાય અને અહીંયા જે સંતો બેઠા છે એમણે તો બાપુને ખૂબ અનુભવ્યા છે. એક સ્ટોરી, એક વ્યક્તિ પાસે એક બાપુની કથા છે કે બાપુ અહીંયા આવી અને લોકો સાથે કેવી રીતે બધાને મદદરૂપ થતા. તો સંતો જ્યારે પ્રવચન આપશે એટલે એમના અનુભવો કહેશે. વધારે સમય નહીં લેતા મારે મારે
સાચી મૂર્તિ ગુરુજીની જોઈ આદિ યાદી ઉપાધિ કોઈ જોઈ बोलिए वीरभंजन महादेव की जय अरविंद गिरी बापूनी जय नवा गाम मध्य આજનો દિવ્ય અને ભવ્ય કાર્યક્રમમાં આમ તો ત્રિવેણી સંગમ છે અને હમણાં જ મારા પૂર્વ વક્તાએ વાત કરી કે જે નિર્જન સ્થળ અને એની અંદર એક અરવિંદગીરી બાપુએ સમાજને લક્ષ્યમાં રાખી અને એક સેવાની જ્યોત પ્રગટાવી. આજે મારા અને તમારામાં દિલની અંદર જો અરવિંદગીરી બાપુ બિરાજમાન હોય અને કાયમને માટે રહેતા હોય તો એમનો મોટામાં મોટો ગુણ એ સેવાનો હતો. એટલા માટે જ આવા નિર્જન સ્થાનની અંદર જ્યારે એક જંગલની અંદર મંગલ કરી અને આજે લાખો લોકો જેની સેવાનો લાભ લે છે એવા અરવિંદગીરી બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ. મંચ ઉપર બિરાજમાન સર્વે સંતવૃંદ, મારી સન્મુખ બિરાજમાન આપ સર્વે, આજની આ ધર્મસભા અને ધર્મસભા એની અંદર આટલા બધા સંતોની ઉપસ્થિતિ એ જ કહે છે કે અરવિંદગીરી બાપુનો કેટલો એમના ગુણ કેવા હશે કે લોકો યાદ કરી કરી અને આટલા વર્ષે પણ હજી આટલા જન સમુદાય ભેગો થાય છે. તો એ પરિવાર એ જ માર્ગે ચાલે છે. હાલ મહંત એવા નીરુ બાપુ, અશ્વિન બાપુ અને મુકેશગીરી બાપુ કે જે સતત સમાજની વચ્ચે રહી અને સમાજનું કેવી રીતે સારું થાય એને જ લક્ષ્યમાં રાખી અને આ ત્રણે ત્રણ ભાઈઓ પણ એ જ માર્ગે ચાલ્યા છે. આજે પૂજ્ય બાપુની જે મૂર્તિ પ્રતિષ્ઠા કરી એ મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને સાચી અને સફળ એ પ્રતિષ્ઠા ક્યારે બનશે કે અહીંયા ઉપસ્થિત સર્વે સેવક ગણ છે એ બાપુના એક એક ગુણને પકડે અને ખાસ કરીને સેવાનો ગુણ પકડે ત્યારે જ એ પ્રતિષ્ઠાને આપણે સફળ બનાવી કેવીએ. ધર્મસભા છે એટલે સનાતનની વાત કરવી જરૂરી છે. આજે સનાતન ધર્મ કોને કેવો એ જ મોટી અવઢવ થઈ ગઈ છે. કારણ કે એટલા બધા દિન પ્રતિદિન ફાટા વધતા જાય છે, સંપ્રદાય વધતા જાય છે અને સનાતન શબ્દ શું છે, સનાતન ધર્મ છે એ બધું વેર વિખેર થતું જાય છે. ગઈકાલની જ કદાચ વાત કરીએ, કંઈક આપણી ઉણપ, કંઈક સમાજ એને સ્વીકાર નથી કરી શકતો, જે સાચા શબ્દો સંતો દ્વારા કહેવાય છે, જે વાણી સંતવાણી જેને કહેવાય એને સ્વીકાર નથી થતો અને એટલા માટે જ આજે ધર્મથી આપણે દૂર ને દૂર થતા જઈએ છીએ.
ટૂંક સમયમાં જ હમણાં એક પિક્ચર બહાર આવ્યું છે ધ કેરલા. એ કેરલાની અંદર જે 3 દીકરીઓ જે એની રિયલ સ્ટોરી છે એનું જે હમણાં જ ટીવીની અંદર એની મુલાકાત આવતી હતી, એ પૂરેપૂરી મુલાકાત એની જોયા પછી, એનું આખું વર્ણન સાંભળ્યા પછી એક મારા મત મુજબ મેં નિચોડ કાઢ્યો અને એ જ વાત હતી કે એને આપણા સનાતન ધર્મનું પૂરું જ્ઞાન જ નહોતું. તો આજે જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે દરેક સંતો મંચ ઉપર બિરાજમાન છે, સંતોને પણ કરબદ્ધ પ્રાર્થના છે કે દિવસે દિવસે જે સનાતન ધર્મ વેરવિખેર થતો જાય છે એની પૂરેપૂરી જવાબદારી નિભાવે. અને આપ સર્વેને પણ મારી પ્રાર્થના છે કે જ્યાં હવે તમારું બાળક માત્ર ને માત્ર તમે ઇંગ્લિશ સ્કૂલમાં ભણે અને એ જ એવી આશા ને અપેક્ષા રાખો છો કે મારો દીકરો ડોક્ટર બને, મારો દીકરો એન્જિનિયર બને, મારો કોઈ દીકરો મોટી ડિગ્રીને લઈને, પણ એની પાછળ તમે એટલું નથી વિચાર કરતા કે એક શિક્ષિત બનાવવાની જરૂર નથી, પણ સાથે સાથે એને દીક્ષિત પણ કરતા જાઓ. આજ આપણો હિન્દુ ધર્મ જેવો છે કે નાનપણથી જ બાળકોને કોઈ જ્ઞાન આપવામાં આવતું નથી. જૈન ધર્મની અંદર જુઓ તો એની પાઠશાળા હોય, ઇસ્લામ ધર્મની અંદર જુઓ તો એની અંદર એના મદ્રેસા હોય છે, પણ આપણે જ કંઈક એવા ઉણપ ભર્યા થઈ ગયા છીએ કે આપણામાં એવી ક્ષતિ આવી ગઈ છે કે નાના બાળકોને જ્યારે વાળવાના હોય ત્યારે આપણે વાળી શકતા નથી. નિર્માણ થઈ છે. વધારે નહીં કહેતા મારા વક્તવ્યને વિરામ આપું છું. ઓમ નમો નારાયણ. જય દશનામ. એના હાથના રોટલા મેં બહુ કાચા છે. એને અમને બહુ જમાડ્યા છે. અરવિંદ ગિરી બાપુની જો વાત કરીએ તો સદાવત માટે એની પાસે કાંઈ નહોતું, કોઈની સાથે લાંબો હાથ પણ કર્યો નથી, અને સદાવત ચલાવવા માટે એને દેવું કરીને સદાવત ચલાવેલું છે. કશું જ નહોતું તોય એવી રીતે આપણે જોઈએ કે અહીંયા સંતોના દર્શન થયા, પણ અરવિંદ ગિરી બાપુએ જે કર્યું છે ને એ હું પણ નથી કરી શક્યો, કોઈ પણ કરી શકવાના નથી. પણ અરવિંદ ગિરી માટે, જો અરવિંદ ગિરી બાપુ માટે બોલવું હોય ને તો આ બધા દર્શન થાય છે ને એ અરવિંદ ગિરી બાપુના સ્વરૂપો જ છે. અરવિંદ ગિરી બાપુનો દર્શન આ સમાજમાં થાય છે કે અરવિંદ ગિરી બાપુ કંઈક હતા ખરા, કંઈક તો હતા. અને એની સાથે આ ઝૂંપડપટ્ટીમાં હું રાત રોકાણો છું, સૂતેલો છું. ફરીને મારે તમને કહેવું પડે છે કે બાના હાથના રોટલા તો ખાધા છે, પણ સાથે ભાતું બાંધી દેતા હતા. એટલે એવી માં છે કે કરોડ ગંગાનો પ્રવાહ વહેતો હોય અને ઈ કદાચ પ્રવાહ બંધ થઈ જાય, પણ બાનો પ્રેમ બંધ નથી થયો ક્યારેય પણ. એવા જે બા હતા. હમણે જે સંપ્રદાયની વાત થઈ, સંતોની જે વાત થઈ, કોક વિધર્મીઓની પણ વાત થઈ, આપણે બધા જ સમજીએ છીએ. જાતા અમે જો સ્ટેજ ઉપર બેઠા હોઈએ, હાર તોરા પહેરતા હોય અને અમારી જો વાહ થતી હોય ને તો એ તમારા લીધે જ અમારી વાહ થાય છે. અમે કાંઈ પસીનો પાડવા નથી. તો હવે જો સંતોની જ વાતો થતી હોય ને સંતો માટે જો બોલવાનું આવતું હોય તો સંતોની એકતા જેવી જોઈએ એવી એકતા નથી. ફાટા કોને પાડ્યા, વાડાબંધી કોને કરી? એ અમે કરી છે. તમે કરી છે? તમારા ગામમાં તમે ફાટો પાડ્યો છે? એટલે ફાટા તો અમે બાંધ્યા છે. અને બધું જે કાંઈ હોય ને એ ગુનેગાર અમે ભગવા કપડા વાળા છીએ, તમે નથી. તમે તો જેમ અમે કહીશું એમ કરશું. પણ સનાતન ધર્મને વરીને સ્વામિનારાયણ સંપ્રદાય
પણ સનાતન ધર્મ સત્ય ધર્મ છે તો એ ધર્મ એક જ હોવો જોઈએ. ધર્મ જુદા જુદા ન હોય. અને વાડા જો બાંધવા માંડશું તો આ લોકો શું સમજવાના છે? અને અમે જ તમને કહેવાના છીએ કે આ વાડામાં નહીં જવાનું. અમે જ તમને કહેવાના છીએ કે આ વાડામાં નહીં જવાનું. એ બધોય વાંક ભગવા કપડા વાળાનો છે, તમારો નથી. અમે કોઈ પસીનો પાડવા નથી ગયા. અમે તમારા રોટલા ખાઈએ છીએ, અમે તમારા કપડાં પહેરીએ છીએ. જોયા અમારો ગાડીનો નંબર બોમ્બેનો નંબર છે, અમે નથી કાંઈ કર્યું. પણ મારી એક વિનંતી છે કે ધર્મ એક જ છે, સનાતન ધર્મ સત્ય ધર્મ એક જ છે, કોઈ જુદાવાળા નથી. અમે ભગવાનના દીકરા છીએ, ભગવાનના ખોળામાં બેઠા છીએ. પણ સંતમાં ભગવાન રહ્યા છે, મૂર્તિમાં ભગવાન રહ્યા છે, અને શાસ્ત્રમાં ભગવાન રહ્યા છે, દરેકમાં ભગવાન રહ્યા છે. પણ સાધુ છે ને, છેલ્લી એક વાત કરીને બંધ કરું છું. વૃંદાવનમાં માધવદાસ કરીને એક સંત હતા, બહુ સિદ્ધ દશાને પામેલા હતા. અને એની પૂજામાં ભગવાનને નાચગાન કરવા આવવું પડતું હતું. એની પૂજામાં એ સંત કેટલા સિદ્ધ દશાને પામેલા છે, તો એની પૂજામાં ભગવાન મુજરા કરવા આવતા હતા. અને ભગવાને એક વખત લીલા કરી, ચરિત્ર કર્યું, ઓરિસો ફેંકી દીધો, ઘંટડી ફેંકી દીધી, મૂર્તિનું નાનું તેનું બધું ભગવાન ચરિત્ર કરવા માંડ્યા. ત્યારે માધવદાસે કીધું કે હવે કાંઈ પણ કરશો તો માર્યા વગર નહીં મૂકું. ત્યારે તારે ભગવાને કીધું કે તને હાથ અડાડવાનો અધિકાર નથી. ત્યારે માધવદાસે કીધું કે મારી પૂજામાં નાચગાન કરવા આવવાનું છે ને મને અધિકાર નથી. ત્યારે કે ના, કેમ અધિકાર નથી? ત્યારે કે ત્યાં કોઈ ગુરુ નથી કર્યા. જીવનમાં ગુરુ જોશે જોશે અને જોશે. તાળીઓ ન પાડતા, ભલે 5 વર્ષ મોડું થાય, પણ જ્યાં ત્યાં ભરાઈ ન જતા. એક સારો જમાય નથી મળતો, સારો સાધુ મળવાનો જ. એટલે સંત પરમ હિતકારી સંત મળશે, ભગવાન રાજી થશે તો સંતને આપશે. પણ અરવિંદ ગિરી બાપુ અમારા વડીલ હતા, અમારા ગુરુ હતા. અને બાએ જે રોટલા ખાધા છે, અને બાને હું વિનંતી કરું છું કે હજી એક વખત રોટલા ખાવા આપના હાથના આવવું છે. જય સોમનારાયણ, જય સિયારામ, જય સિયારામ. ટીકા છે એવા વક્તાઓની સામે આપણે બોલવું મને થોડુંક અજુગતું લાગે છે. પણ પૂજ્ય અરવિંદ ગિરી બાપુએ મને સૌ પ્રથમ સ્ટેજ ઉપર લઈ ગયા હતા. મને આંગળી પકડીને સ્ટેજ ઉપર લઈ ગયા હતા અને કીધું હતું કે તમારે સ્ટેજ ઉપર રહેવાનું છે અને ત્યાંથી લોકોની સેવા કરવાની. કારણ કે મારું ઘડતર એવું થયું છે કે મને સ્ટેજ ઉપર કમ્ફર્ટ નથી થતો, અહીંયા કમ્ફર્ટ થયું છું. જે રીતે મારું ઘડતર થયું છે, હું સારો વક્તા નથી પણ સારો શ્રોતા છું. વધારે આત્માનંદજી, વિક્રમગીરી બાપુ, એસપી બાપુ બધા છે એટલે મારે કંઈ બોલવાનો મતલબ નથી. અરવિંદ ગિરી બાપુની ચેતના અહીંયા છે જ તે એક સેવા થકી સંતત્વ અહીંયા પ્રગટ થયેલું છે. અને એ સંતત્વ, એ તત્વના પ્રભાવના હિસાબે અહીંયા આપણે આટલા બધા લોકો ભેગા થયા છે. અને એમને જે સંસ્કાર એમના પરિવારમાં આપ્યા છે, એટલે આ સેવા વધારેમાં વધારે વિકસશે અને વધારે લોકો આનો લાભ લેશે. અરવિંદ ગિરી બાપુ તો જેમ સમય જશે ને એમ એમનું નામ થશે. કારણ કે ભાવ છે ને, અત્યારના સમયમાં ભાવ જ તે દેવતા છે. ભાવ દેવતાઓનું મહત્વ છે. શાસ્ત્ર દેવતાઓ કરતા ભાવ દેવતાઓનું મહત્વ છે. બાપુ પોતાના ભાવ થકી દેવરૂપ થઈ ગયા, એટલે આપણે એમની મૂર્તિની પ્રતિષ્ઠા આપણે આજ કરીએ છીએ. આ કંઈ નવીન નથી. ઘણા ટીકા કરે છે, પણ ટીકા કરવાની જરૂર નથી. તમે માનો ન માનો, અમે તો એમના ભાવને જોયો છે અને એમના ભાવને હજી નતમસ્તક થઈએ છીએ.
વધારે હું કંઈ બોલતો નથી. સંપ્રદાય વિશે ઘણું બધું બોલવામાં આવ્યું છે, પણ આ ભગવા પહેર્યા પછી સમાજનું ખાઉં છું અને સમાજની સાથે જીવું છું, સમાજ માટે જીવું છું. મને અમારા અતીત સમાજ પ્રત્યે થોડુંક વધારે આકર્ષણ છે, કારણ કે મને હું એવું માનું છું કે મારો કેટલા જન્મના પૂન પછી અહીંયા અતીતમાં જન્મ થયો છે. અને હું એ પણ માનું છું કે અતીતમાં જન્મ થાય ને છેલ્લો જન્મ હોય છે. શાસ્ત્ર ક્યાંક ન કે, હું બહુ મજબૂત રીતે આ વાતને માનું છું. એટલે વાળાઓ વિશે હું અત્યારે વધારે વાત નહીં, કે અમને તો ઘણું બધું દુઃખ થયેલું છે. જો બોલવા માંડીશ તો વધારે બોલાઈ જશે, પણ આપણે બધાએ એક થઈને મજબૂત થઈને સનાતન ધર્મને વધારે મજબૂત બનાવવો છે. કોઈ સંપ્રદાય જે હોય એ બધા આપણા જ અંગ છે, સનાતનના અંગ છે, સત્યની સાથે બધા છે. એટલે આપણે વધારે એમાં કંઈ ટીકા નથી કરવી. પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે આપણે આપણા સંતાનોને આપણી સંસ્કૃતિથી દૂર લઈ ગયા હોય એવું લાગે છે. જુઓ, ધર્મ છે ને માત્ર દેખાડામાં રહી ગયો હોય ને એવું લાગે છે. ધર્મનું આચરણ કરતા ધર્મના ભાષણ કરનારા વધારે જોવા મળે છે. પૂજ્ય માતાજીએ કેરળ ફાઇલની જે વાત કરી મને તો બહુ ખબર નથી, પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે એમાં વાંક વિધર્મીઓ કરતા, અને બસ હવે મને ભાઈએ કીધું એટલે વધારે નથી બોલતો, પણ 40, 50, 60, 70 વર્ષથી આપણને ધાર્મિક શિક્ષણમાંથી રદ કરવામાં આવ્યા છે, આપણી પાસેથી અધિકાર લઈ લીધો છે. એના કારણે આ છે. અને આપણે બધા એવી પ્રાર્થના ઈશ્વરને કરીએ કે આપણને ધર્મનો શિક્ષણનો અધિકાર મળે મળે ને મળે, તો આવી કોઈ ભૂલ નહીં થાય. જય ભગવાન. વિક્રમગીરી બાપુ ઘેરા સોમનાથ. सब संतन की, अरविंद गिरी जी महाराज की। ओम नमः पार्वती पतये, हर 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 महादेव। तस्मै श्री गुरवे नमः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वंदे भगवन्तौ पुनः पुनः। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। हरदेव कृपा आश्रमनी आ पवित्र तपस्थली અને એક સંત દ્વારા ભજન ભોજન સ્વાધ્યાય તપબલથી શૂન્યમાંથી સર્જન કરીને બ્રહ્મલીન અરવિંદ ગિરિજી બાપુએ આ ધામને એક પરમ ધામ બનાવ્યું. એમના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજની ધર્મસભામાં મંચાસીન બિરાજિત પરમ વંદનીય પૂજ્યપાદ મહામંડલેશ્વર પૂજ્ય આશુતોષ ગિરજી મહારાજ, આપણા હિન્દુ હૃદય સમ્રાટ પરમ પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી મહારાજ, એસવી સ્વામીજી, અન્ય વંદનીય પૂજનીય સંત વૃંદ, દશનામ ગોસ્વામી સમાજના સૌ મહાનુભાવો, અરવિંદગીરી બાપુ આશ્રમના તમામ સેવકો, ભક્તો, ગ્રામ્યજનો, માતાઓ અને બહેનો, ખૂબ આનંદની વાત કહેવાય કે એક મહાપુરુષે એક દ્રઢ સંકલ્પ કર્યો કે મને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે તો મારે કંઈક કરીને જવું જોઈએ. જે ઈશ્વરને સમર્પિત થઈ જાય, જે પરોપકારમય બની જાય, એ જ કંઈક કરી શકતો હોય છે વ્યક્તિ. એમાંના એક અરવિંદગીરી બાપુ કે હું જે કરીશ એમાં મારો ઈષ્ટદેવ અને મારો ગુરુ મારી સાથે હશે, અને એ જ શ્રદ્ધા અને વિશ્વાસના માધ્યમથી આ બધા જોઈ રહ્યા છો કે એક નાની એવી ઝૂંપડીમાંથી આ વિશાળ આશ્રમ અને આ ભવ્ય બધા સંત વૃંદ પધારે, એના આશીર્વાદ પ્રાપ્ત થાય. ભોજન ભજન સત્સંગ આધ્યાત્મિક ભાવનાની જ્યાં એક દિવ્ય જ્યોત પ્રજ્વલિત સતત રહે, એવી દિવ્ય ભાવના સાથેનો આ દિવ્ય સંકલ્પ આજે ચરિતાર્થ થઈ રહ્યો હોય એવું મને તમને બધાને લાગે છે. જ્યારે સમાનતાની એકત્વની જ્યારે વાત આવે ત્યારે
શાસ્ત્રોમાં સ્પષ્ટ કીધું છે કે એકમ સત વિપ્રાહ બહુધા વદંતી, એકમ સત વિપ્રાહ બહુધા વદંતી, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા બ્રહ્મેવ જીવો ના પરહ. બ્રહ્મ તો એક જ છે, પણ વ્યવહાર સ્વરૂપે સાંપ્રદાયિક ભાવનાના માધ્યમથી આપણે અલગ અલગ પૂજા વિધિ વિધાનના માધ્યમથી આપણે ઈષ્ટની પૂજા કરતા હોય છે, પણ મૂળ સ્વરૂપ જોઈએ તો સનાતન ધર્મ જ કેવલ આપણો મૂળ ધર્મ છે. અને પંચાયતીય જે શંકરાચાર્યજી મહારાજે જે આપણને એક સનાતનીય પૂજા પદ્ધતિ વિધિ વિધાન જે આપણને આપ્યું, પ્રદાન કર્યું, એની જે ઉપાસના પદ્ધતિને આપણા જીવનમાં પ્રસ્થાપિત કરીને ચાલવું, એ જ સાચો સનાતની, એ જ સાચો હિન્દુ. પંચદેવની પૂજા આપી છે, એમાં જે રામદળ ને શંભુદળ બધાનો સમાવેશ. આપને બધાને ખ્યાલ હશે કે ભગવાન શિવ, માં જગદંબા, ગણપતિ, સૂર્ય અને વિષ્ણુ નારાયણ, આ પંચાયતીય જે આપણી વૈદિક જે ધર્મ જે આપણી એક વ્યવસ્થા ભગવાન શંકરાચાર્યજીએ મૂળ વૈદિક પરંપરાના માધ્યમથી મને તમને પ્રદાન કરી, એ મત પ્રમાણે આપણે જીવવું અને એ જ પ્રમાણે ગુરુના આદેશ પ્રમાણે આગળ વધવું, શાસ્ત્રના આદેશ પ્રમાણે આગળ વધવું. આ જ આપણો સનાતન ધર્મ, આ જ આપણી પરંપરા, આ જ ગુરુ આદેશ, અને એ પ્રમાણે જીવન જીવવું, એ જ આપણું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. સંપ્રદાયો, ધર્મો એ તો એકબીજાના ઉપદેશકો તરીકે સમાજને એ ઉપદેશ આપતા હોય છે, પણ ભગવાન શંકરાચાર્યજીની વાત અનુસાર જો આપણે આગળ વધીએ, ગીતાજીની વાત પ્રમાણે જો આપણે આગળ આવીએ, તો એક જ આપણે સંકલ્પ કરવો જોઈએ કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન કૃષ્ણ ભગવાનની જે સ્પષ્ટ કીધું છે કે બધા ધર્મોને છોડીને તું કેવલ મારા શરણે આવી જા, પછી બધી જવાબદારી મારી છે. એમ આપણે આજે અરવિંદગીરી બાપુ, જેમ સ્વામીજીએ વાત કરી એમ અરવિંદગીરી બાપુ સાથેનો અમારો વર્ષો જૂનો નાતો છે. અને જેમ સ્વામીજી એમ કીધું, માતાજીના હાથેથી અમે જે રોટલા, એવા જ ભોજન આ માતાજીના હાથેથી અમે ખૂબ અહીં આ જ ભૂમિ ઉપર ખૂબ ગ્રહણ કર્યા છે. અરવિંદ બાપુ સાથેની અમારી એક નિકટતા હતી, અને એક એવો બાવલિયો, ભોળિયો, કોઈ પણ જાતનું કપટ એના હૃદયમાં નહીં, બસ આવો પ્રેમથી જમો, ભાવથી પ્રેમથી જમાડે, આ જ એમનું ધ્યેય હતું. અને ખરેખર સંત આવા જ હોય. સંતને કોઈ વાદ હોતો નથી, સંતને કોઈ સંપ્રદાય હોતો નથી. સંતના જીવનમાં બીજાનું કેમ ભલું કરવું, બીજાનું કેમ ભલું થાય, સમાજનું કલ્યાણ કેમ થાય, એ ભગવાન શિવને કેમ પ્રાપ્ત કરે, એ ભગવાન રામનો પ્યારો કેમ બને, એ ગુરુનો પ્યારો, ગુરુનો લાલ કેમ બને, આ પરંપરાને અનુલક્ષીને જ જીવનારો એ સંત, એ જ આપણો ભારતીય આર્ય સંસ્કૃતિનો સાચો સંત છે, સાચી પરંપરાનો એ વાહક છે. અને એ વાહકપણું આ અરવિંદગીરી બાપુએ આ ભૂમિ પર પોતાની યથાશક્તિ મતિ અનુસાર એ પરંપરાને ટકાવી છે. ખૂબ ખૂબ અરવિંદગીરી બાપુ એ પરમ જે એની દિવ્ય ચેતના છે, પણ આજે આનંદનો અનુભવ કરતી હશે. અને વિશેષ કરીને એમના પછીની જે એમના ત્રણેય દીકરાઓએ જે આ પરંપરાને એના કરતાં પણ વધારે સવાયું કરી અને આ જગતને એક પ્રસ્થાપિત કરીને, અર્પણ કરીને આ પરંપરાને ઉજાગરી કરી છે. એટલે ત્રણેય ભાઈઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. માને તો ધન્યવાદ છે જ, માના સંસ્કારો તો કામ કરે છે, પણ જીવનની અંદર અરવિંદગીરી બાપુની જે પરંપરા છે, પરંપરાની અંદર એમના ગુરુ પરંપરાની અંદર પણ એમના આશીર્વાદ ખૂબ કામ કરી રહ્યા છે. આવો આપણે બધા સંકલ્પ કરીએ, એક બનીએ, નેક બનીને ટેક બની, અને સમાજના ઉત્કર્ષને વિકાસ માટે, ધર્મની રક્ષા માટે, ગૌ રક્ષા માટે, રાષ્ટ્ર રક્ષા માટે આપણે બધા પ્રવૃત્ત બનીએ. કેવલ ને રાષ્ટ્ર ધર્મને આગળ રાખીએ, પરસ્પર મતભેદ જે કાંઈ એકબીજાના બધા જ પ્રપંચોને આપણે દૂર કરી, કેવલ ને કેવલ રાષ્ટ્રનું ભલું થાય, કેવલ ને કેવલ ધર્મની રક્ષા થાય, કેવલ ને કેવલ આપણી પરંપરાઓ, આપણી જે ઐતિહાસિક જે રિયાસતો છે એ સલામત રહે, અને આપણી સનાતન ધર્મની જે ધર્મ પતાકા છે એ વિશ્વ લેવલે કાયમને માટે એ ફરકતી રહે, એવો દ્રઢ સંકલ્પ સાથે આપણે બધા આજે એવો સંકલ્પ કરીએ. ભગવાન આશુતોષને પ્રાર્થના કરીએ કે અમને હિન્દુ સમાજને એવી નવી ચેતના આપો, જાગૃતિ આપો, હિન્દુ રાષ્ટ્ર જાહેર થાય અને ગાયને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવામાં આવે ભવિષ્યમાં, એવો દ્રઢ સંકલ્પ સાથે મારી વાણીને વિરામ કરું છું. ઓમ નમો નારાયણ, જય ગિરનારી. બધાએ આપણને ખૂબ આમાં લાભ આપ્યો છે. કેટલા બધા સેવક ગણોએ તમામ પ્રકારનું લાઇટ ફિટિંગ
મને મુકેશ બાપુ હમણાં કહેતા હતા કે બાપુ તો નાનામાં નાની વ્યક્તિઓનું સન્માન કરતા, તો તન મન અને ધનથી કેટલા બધા લોકોએ અહીંયા સેવા કરી છે. તો મકવાણા સુનિલ, મકવાણા બળવંત અને દિલીપભાઈ ગોસાઈ, એણે તમામ આખા આશ્રમનું લાઇટ ફિટિંગ એમણે કર્યું. આવી તો કેટલી લોકોએ સેવા કરી છે. સંતો પધાર્યા છે, સભામાં ઉપસ્થિત દરેક વાલા રાષ્ટ્ર ધર્મ અને સંસ્કૃતિ પ્રેમી વાલા સ્વજનો, ઘણા વિદ્વાન સંતો અને વક્તાઓ છે એટલે ટૂંકમાં જ વાત કરવી છે અને સાંજનો સમય પણ ખૂબ થઈ ગયો છે. આ દેશમાં સાધુ પ્રત્યેનો પ્રેમ છે એ એટલો બધો શા માટે હશે? કોઈ પણ સાધુને ભગવા વસ્ત્ર પહેરેલા આપણે જોઈએ એટલે સહજ આપણું મસ્તક નમી જાય છે. આપણને એના પ્રત્યેનો એક ભાવ પ્રગટ થાય છે. એ ભાવ શા માટે પ્રગટ થાય છે? અને એના માટે જો ટૂંકી જ વાત કરવી હોય તો એટલી કહી શકું કે આ દેશની અંદર પોતાના કલ્યાણ માટે, આત્મકલ્યાણ માટે હિમાલય અને ગિરનારની ગુફાઓમાં ઘણા આત્મ સાક્ષાત્કાર માટે તપો કર્યા હશે, ઘણાએ પોતાનું જીવન વ્યતીત કરી નાખ્યું છે. પણ એની નોંધ ભારતીય સનાતન સંસ્કૃતિમાં એવા સાધુ સંતોની બહુ નથી લેવાની. પણ જેણે સમાજના ઉદ્ધાર માટે, જેણે આ પૃથ્વીમાં જે આવ્યો છે મનુષ્ય દેહ તરીકે, એના આત્માના કલ્યાણ માટે જે સાધુ સંતોએ પ્રયત્ન અને પુરુષાર્થ કર્યો છે એને આ દેશની સંસ્કૃતિ, આપણા દેશના શાસ્ત્રોએ ખૂબ ખૂબ બિરદાવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના વચનોની અંદર વાત કરું તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ કીધું કે પોતાના આત્મકલ્યાણ માટે જે સાધના કરે છે એના કરતા જે સમાજ વચ્ચે જઈને અમારી ભક્તિ અને સમાજને સુખી કરવા માટેના જે કાર્યો કરે છે એ સાધુ અમને અતિ પ્રિય છે. માટે અરવિંદ ગિરી બાપુ માટે આપણને જે માન ને સન્માન જે આજે ઊભું થયું છે એની પાછળનું જો કોઈ ને કોઈ કારણ હોય તો એટલું જ કારણ છે કે એ મહાપુરુષ બેસી નથી રહ્યા. એમને સમાજ કેમ સુખીઓ થાય, નાનામાં નાનો માણસને આવી રહેલું છે દુઃખ છે, એમાં હું કેમ એને મદદરૂપ થાઉં, અને માત્ર સમાજ સુખી થાય એટલી જ ભાવના થાય, ધર્મના સિદ્ધાંતો કેમ પ્રસ્થાપિત થાય, આ ભારતીય સનાતન સંસ્કૃતિના મૂલ્યો વિશ્વની અંદર કેમ પ્રસ્થાપિત થાય, એના માટે સતત અહીંયા ચિંતન કરતા. 1992ની વાત કરું, અમારા સ્વામી આત્માનંદ સરસ્વતીજી બેઠા છે, નિર્મળ સ્વામી, બટુક બાપુ, વિશ્વાસુ બાપુ, આવા સમર્થ સાધુઓ 1992ની કાર સેવાની લલકાર યાત્રા લઈને નીકળ્યા હતા. હજારો યુવાનોને આ સંસ્કૃતિના સિદ્ધાંતોને પુનઃસ્થાપિત કરવા માટે. ત્યારે બાપુ, મારી ઉંમર તો ત્યારે લગભગ 20-22 વર્ષની હશે, અને હું તો ખૂબ બાપુની સાથે બેઠેલો ને રમેલો, સૌથી નાનામાં નાનો સાધુ હું હતો. એટલે મારા ઉપર તો ખૂબ બાપુને હેત હતું. આજે બધા કામો છોડીને દિલ્હી હતો ત્યાંથી અહીંયા આવ્યો છું, કારણ કે મને એમના માટે એટલા માટે માન છે કે જેમણે આ જગતની અંદર સાધુ સંતોની પણ એક મોટી માયા છે ભાઈ. બધી જ માયા છોડીને સાધુ થયા પછી પણ જો અહીંયા માયા ફેલાવે ને તો એની માયાને તમે ન ઓળખી શકો. કારણ કે અમે સંસારની અંદર મા બાપ, પરિવાર છોડીને બધી માયા છોડીને અહીંયા આવી. કોઈને તમારે ઘર બહાર છોડવું હોય તો 2-3 દિવસ છોડો, ત્યાં તમે પાછા એ માયામાં પાછા વયા જાઓ. એ અમે છોડી શકીએ એટલા સક્ષમ હોઈએ, અને પછી અહીંયા આવીને અમારી જો માયા ફેલાવીને તો એને તમે ન ઓળખી. આ મંચ ઉપર બેઠેલા ઓળખી જાય, પણ મંચ ઉપર બેઠેલાની મોટી તકલીફ એ છે કે એ બધા શરમાળ બહુ વધારે હોય. જેને કાન પકડીને કહેવું પડે એને કહેવાની હિંમત ધરાવનારા સાધુ સંતો મેં બહુ ઓછા જોયા છે.
મરમમાં ને મભમમાં વાત કરવી એ તો સહજતા છે, પણ જે આ રાષ્ટ્રને નુકસાન કરી રહ્યા છે, સનાતન ધર્મના સિદ્ધાંતોને ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે, એની સામે ખુલ્લેઆમ અવાજ થવો જોઈએ. એવા અવાજ કરનારા સાધુઓ પણ મેં બહુ ઓછા જોયા છે, અને એવાની જરૂર છે જે ખુલ્લેઆમ કોઈની બીક રાખ્યા વગર બોલી શકે. અને સાધુને કોની બીક હોય? સાધુને શું સ્વાર્થ હોય? અને જેને સ્વાર્થ હોય એ સાધુ જ ન હોય, એ ભગવા વસ્ત્ર પહેરે એટલું જ. સાધુની ઓળખાણ જ એ છે કે જેને કોઈ દિવસ સ્વાર્થ ન હોય, પરમાર્થ જ એના 24 કલાક એના જીવનની અંદર, હૃદયની અંદર ભાવ વહેતો હોય, એ જ ખરો સાધુ છે. અને અરવિંદ બાપુના માટે એટલા માટે મને માન છે કે એમણે એમના જીવનની અંદર અહીંયા બેસીને જે સંકલ્પો કર્યા એ સંકલ્પો એટલા બળવાન હતા. આ દેશની અંદર આવા મહાપુરુષો, સાધુ સંતો આવે છે, એ સંકલ્પ કરે છે, એ સંકલ્પ સાકાર સ્વરૂપ ધારણ કરતા હોય છે. અને બાપુએ આ તપસ્થલીની અંદર જે એમના સંકલ્પ કર્યા એ સંકલ્પો હવે સાકાર થવા તરફ જઈ રહ્યા છે. એટલા માટે મને ખૂબ આનંદ છે. અંતની અંદર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે એમના ત્રણેય મુકેશ બાપુ, નીરુ બાપુ, અશ્વિન બાપુ, આમને ભગવાન ખૂબ શક્તિ આપે અને અહીંયા ખૂબ વિકાસના કાર્યો થાય અને સમાજના દુઃખો ખૂબ અહીંયા દૂર થાય અને ભગવાનનું પરમ ભજન કરીને ભગવાનની પ્રાપ્તિ કરે એવું આ રળિયામણું આશ્રમને સ્થાન બને, એવી શુભ સંકલ્પના સાથે મારા વક્તવ્યને સમાપ્ત કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય ભોળાનાથ. આપની વચ્ચે ફરી માન સન્માન અને વ્યવસ્થા બધી જળવાય, એમાં કંઈક ક્ષતિ રહી હોય તો ક્ષમ્ય ગણજો. ઘણા બધા વક્તાઓનો લાભ લેવો હતો, પણ વાતાવરણને ધ્યાનમાં રાખી બધા વક્તાઓને નહીં લાભ આપતા પૂજ્ય સ્વામીજીને જ આપણે સાંભળી અને પછી આપણો કાર્યક્રમ પૂર્ણ તરફ લઈ જઈએ છીએ. એટલે ફરી ક્ષમા. અમે ઘણા બધા પ્રયત્ન કર્યા છે, છતાં પણ કંઈક ભૂલ રહી ગઈ હોય તો એ મારી પોતાની ભૂલ છે એવું માની મને ક્ષમ્ય ગણજો. ઓમ નમો નારાયણ. જય ભોળેનાથ. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. નવાગામ ઢાળ હરદેવ કૃપા આશ્રમ બ્રહ્મલીન અરવિંદગીરી બાપુ. હું કદાચ 1 મહિનો બોલ કરું તોય પૂરું ન થાય એટલો મારો જીગર આત્મીય મિત્ર અરવિંદગીરી બાપુ. હું બટુકગીરી બાપુ જમરાળા અને અરવિંદગીરી બાપુ આ ત્રિપુટી મારે બેહવાની ડાળીઓ ભાંગી ગઈ. આપણું કઈ કલ્યાણ કરીને જાતા હોય, પરહિત સરીશ ધર્મ ને ભાઈ પર પીડાસમ નહીં અધમાઈ. બધાનું ભલું ઈચ્છો ને થાય એટલાનું કરો. સુખને વેચી દે, સુખને વહેંચી દે, વેચી નહીં, સુખને વહેંચી દે, દુઃખને ભોગવી લે, એનું નામ સંત. મન બહાર નીકળે છે તો આસક્તિ સહિત બહાર નીકળશે તો શક્તિનો દુર્વ્યય થશે. મન દશેન્દ્રિયો દ્વારા બહાર નીકળે ગમે એક માર્ગથી, જો આસક્તિ સહિત બહાર નીકળશે તો શક્તિનો દુર્વ્યય થશે અને ભક્તિ સહિત બહાર નીકળશે તો અનાસક્તિ થશે અને બીજાનું કલ્યાણ થઈ શકશે. અરવિંદગીરી બાપુ ની પાસે તાકાત હતી. એ ગરીબોના માનસને સમજી શકતા હતા. એ બહુ જ અનુભવી માણસ હતા. હું અહીંયા મારું આ થર્મલ સ્ટેશન, રાત હોય કે દિવસ હોય ગમે ત્યારે અહીં ગાડી ઊભી જ રહે. અહીં બેઠેલા બધા મહાત્માઓ અહીંયા જમેલા જ છે, બધાએ પાણી પીધેલું છે, બધાએ રોટલા ખાધેલા, બેઠેલા બધાના નામો જ મને આવડે છે. બરોબર. હવે તો જરૂરી છે કે વર્તનથી સ્થાન ટકે, વર્તનથી સાધુ ટકે, વર્તનથી દેશ ટકે, વર્તનથી સંસ્કૃતિ ટકે, વર્તનથી સનાતન ધર્મ ટકે.
આચાર પ્રથમો ધર્મ, ધર્મ આચરણમાંથી જન્મો છે ને આચરણથી ટકે. ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મનું રક્ષણ કરશો તો તમારું ધર્મ રક્ષણ કરશે. તમે એમ માનો છો કે આપણે ધર્મનું રક્ષણ કરી છીએ? ઘણા માણસો એમ માને છે કંઠી પહેરી લીધી એટલે ધર્મનું રક્ષણ, તિલક કરી લીધું એટલે ધર્મનું રક્ષણ, સાફી પહેરી લીધી એટલે. હું કોઈનો વિરોધી નથી, ધ્યાન રાખું, મેં બધું પહેર્યું જ છે. પણ આ તો પ્રાયોરિટી છે, આ એકડો છે. આનાથી કલ્યાણ થઈ જાય એવી ખોટા વહેમમાં રહેશો નહીં. અંદર વૃત્તિ છે ને એ સનાતન ધર્મ વાળી હોય તો આકૃતિની કોઈ પરવા નહીં. વૃત્તિ જો હોય તો જ પ્રવૃત્તિમાં ફેરફાર થશે. વૃત્તિ તમારી સનાતન ધર્મ વાળી હોય તો થઈ શકશે. બીજાનું ભલું ઈચ્છવું એનો અર્થ એવો નહીં કે આપણે બધું સહન કરી લેવું, બધું જતું કરી દેવું. કહો પાર્થને ચડાવે બાણ, નક્કી યુદ્ધ હે જ કલ્યાણ. આપણે લડી લેવાની તૈયારી હોવી જોઈએ. તો આ મારા માટે આ સ્થળ તો પાવન તપસ્થલી છે. અમારી યાદદાસ્તાનું આ એક શ્રેષ્ઠ સ્થાન છે. આ શ્રદ્ધાનું કેન્દ્ર છે. નીરુ કે મુકેશ કે અશ્વિન આ બાળકોને સદૈવ ભગવાન આશુતોષ અવઢરદાની પ્રેરણા અને બળ પૂરું પાડશે જ. કારણ કે એના પિતાશ્રીએ આ બાગની અંદર એવો ત્યાગથી જ બધું આ રોપ્યું છે કે બધું ઉગીને નીકળશે. ધીરજ રાખશો તો બધું ખીલી ઉઠશે અને એની સુવાસ આખા વિશ્વને મળશે. તમે વિચાર કરો, માણસો અડધી રાત્રે આવી શકે છે. યુવાન દીકરી અડધી રાત્રે સુરતથી બસમાં ઉતરે, યુવાન દીકરી અડધી રાત્રે સુરતથી બસમાં ઉતરે ને આયા વેરાન વગડો હોય ત્યારે આ બાવલીઓ રાજદૂત ઉપર બેહાડીની દીકરીના ઘેરે મૂકી આવે. 2 વાગે બાયણું ખોલે ને કે આ તમારી દીકરી. બાપુ, આ શ્રદ્ધા ને વિશ્વાસ, આ વર્તન, આ જીવનની કમાણી બોલે માણસ. માણસનું કર્મ બોલે, માણસનું આચરણ બોલે. તો ફરીવાર કહું, દુઃખ ભોગવી લેવું અને સુખ વેચી દેવું. સમજણને પ્રધાનતા આપી, સગવડને નહીં. અત્યારનો સાધુ સમાજ થાપ ખાઈ ગયો, રાષ્ટ્રની સેવા ન કરી શક્યો. એનું એક જ કારણ છે, સગવડનો ગુલામ થઈ ગયો અને સમજણથી પીછેહટ કરી ગયો. એટલે મોટું નુકસાન ઊભું થયું છે. હું સગવડનો વિરોધી નથી, પણ સમજણ વગરની સગવડ અગવડ ઊભી કરશે, ગરબડ ઊભી કરશે, વઢવડ ઊભી કરશે. અને સગવડ નહીં હોય, સમજણ હશે ને તો સહન શક્તિની પરાકાષ્ઠા હશે. મેદાનમાં જીવી શકશું, મેદાનમાં લડી શકશું. ઘણા લોકો ગીતાના શ્લોકનો ગેરઅર્થ કરે. સર્વધર્માન પરિત્યજ્ય મામેક સર્વ એટલે ઇન્દ્રિયોના તમામ વિષયુક્ત ધર્મોનો પરિત્યાગ કરીને મારે શરણે એમ એકલો તત્વ શબ્દાર્થ તરફ ન જવું. તત્વાર્થ, લક્ષાર્થ અને ભાવાર્થ એટલા બધા અર્થ થતા હોય. એટલે જેને ખાલી હળદરની આંગળે ગાંધી થઈ જાય એને ધ્યાન રાખવું જોઈએ બોલવામાં, કે આ વાતો છે એટલી બધી બોલી પ્રવાહિત કરતી વખતે બહુ ધ્યાન રાખવું જોઈએ કે આ વાચ્યાર્થ છે, લક્ષાર્થ છે, તત્વાર્થ છે. ઇન્દ્રિયોના વિષયુક્ત ધર્મનો પરિત્યાગ કરીને, ધર્મનો પરિત્યાગ નહીં, સર્વધર્માન પરિત્યજ્યમાં ઇન્દ્રિયોના વિષયુક્ત ધર્મનો પરિત્યાગ કરીને. એ બહુ અઘરી વાત છે, કોઈક સદગુરુ પાસે શીખવી પડે. અને છેલ્લે અગત્યની વાત કરીને મારો વખતે સમાપ્ત કરું, કારણ કે હું પોતે આ વાતાવરણથી વાકેફ છું. કાલે બધું તોફાન ને વાજળી ને એવું થયું હતું અને સમય પણ ઘણો થઈ ગયો છે. મારી તો અહીં બેઠેલા દરેકને કરબદ્ધ પ્રાર્થના છે કે આ દશનામ સાધુ સમાજનું મોટું સેન્ટર છે, આ વિદ્યાપીઠ છે, આ પુણ્યનો ખજાનો છે. અહીંથી માર્ગદર્શન મળશે. પરી મનસુખ પરી બેઠેલ છે, ક્યાંય ગયા હતા બાપુ. આ માણસે અરવિંદગીરી બાપુએ દશનામ સાધુ સમાજ માટે જેટલો ભોગ આપ્યો છે ને બીજો કોઈ એની માએ પેદા નથી થયો. ટેમ્પામ બેહીને કેસ લડવા ગયા, ટેમ્પામ બેહીને વાડ્યું કરી છે. એટલે એનું જે સત્કર્મ છે ને એ ચાડી ખાય છે. આ બધું એની મૂર્તિને પગે લાગવાનું ઈચ્છા થાય એ પાણો છે અને અરવિંદગીરી બાપુ છે ને એમ નહીં. એ માણસ જીવતો ને ત્યારે એને એક શ્વાસ બગાડ્યો નથી, એને દમ બગાડ્યો નથી. બાપુ, હું એની યારે ગાડીમાં બેઠો, મારે હું આ ગાડી વાળીને બટુક બાપુનો ઉભા રહે ને તો એ જભ્ભો ગાડીમાં પહેરે. એક જ ચંપલ પહેર્યો ને એક ચંપલ આશ્રમમાં રહી ગયું. તો કાર્યધર કે ગમે ત્યાં ઉતરી ત્યારે ખબર પડે કે એક ચંપલ જ પહેર્યું કે ઉતાવળ.
આટલી બધી એક સમર્પણની ભાવના, સહજ, કોઈ કેમ નહીં. એક છોકરાને ફી ભરવી હતી 3000 રૂપિયા. હું બેઠેલો, બાપુ એને 3000 રૂપિયા ભેગા કર્યા છે. મેં અરવિંદ ગિરીને એટલું જ કીધું, શાબાશ આશુતોષ, તારાથી કોઈ દિવસ મોઢું નહીં ફેરવી શકે. અને એક દીકરીને લગ્નનો સામાન સવારમાં, એ કે તું રોમાં, એના મા બાપને કઈ ચિંતા કરમાં, તારા ઘરે સવારમાં લગ્નનું બધું કરિયાણું બધું સામાન ન્યા હશે. બાપુ આખી રાત માણસ જાગ્યો અને ટેમ્પો ભરી ત્યાં મૂકી આવ્યો સવારમાં. અને આ પ્રસંગ બન્યો ત્યારે હું એટલા માટે યાદ કરું છું કે બટુક બાપુની આંખમાંથી આહુડા પડી ગયેલા. શાબાશ, તે 10 નામનું ગૌરવ વધાર્યું. આ અરવિંદ, હું બાપુ બોલવા માંડું તો 1 મહિનો બોલું તોય, કારણ કે મેં એની અરે કેટલા વરહ કાઢ્યા એ કાંઈ મને ખબર નથી. અને એ બધા કસોકસ ભાવના, અમે મોટરમાં બેઠા હોય, આગળ બેઠા હોય, કોઈ દિવસ ક્યારે, અરે એ જીપ ચલાવે, અરવિંદ ગિરી બાપુ જીપ ચલાવે, આગળ બટુક બાપુ નું, પાછળ બાપુ, અમે ત્રણે જ હોય, ઓપન જીપ, એમને એમ જાય સડસડાટ. તોય અમે એટલી સ્પીડમાં સત્સંગ સિવાય બીજું કાંઈ કર્યું નથી. અને એને કોઈ દિવસ બાપુ છેવટે કૂતરાનું શું થયું છે, કૂતરાએ ખાધું હોય છે કે નહીં, કૂતરાએ પાણી પીધું હોય છે કે નહીં, એ વાત મને કરે કે ઓલો કૂતરો પીધો નહીં હોય. બાપુ તમે પ્રજાને સંભાળ આવી રીતે લીધી હોત કે મંદિરે લઈ ગયા હોત, તો એને નવરાવ્યા ધવરાવ્યા ખવડાવ્યા, ત્યારે ભારતીય સંસ્કૃતિની વાતો કરી હોત, તો આ ઘટનાએ ભોગવવાનો વારો આવે. ફરજ અદા ન કરીને કરજ વધી ગયું ને હવે અત્યારે અરજ અમને કરો છો. બાપુ ભગવા વિસ્તર વિશે ક્યારેક મોડું બોલવું જ નહીં. અમે કોઈના બાપના ગુલામ નથી, અમને કોઈ ખવડાવતું નથી. અમે ઈશ્વરના સંતાન છીએ, અમને બધું આપવું જ પડે, જખ મારીને. અમારું જીવન એવું છે. અમે એવું વાસ્તવિક જીવન જીવી છીએ. અમે લડી લેવાના મૂડમાં છીએ. રાષ્ટ્રની તારીખમાં અત્યારે આ ચાલુ મિનિટમાં રાષ્ટ્રની શું દશા છે, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, મણિપુર, આસામ, અરુણાચલ, કાશ્મીર, જમ્મુ કાશ્મીર, પૂંચ, સાંબા સેક્ટર. બાપુ અમે હજી જીવિત છીએ, એ જ કામ કરી છે. અમે રોજ ભગવાનને પ્રાર્થના કરી છે, પ્રભુ હમ રહે યા ન રહે, હમ રહે યા ન રહે, માં તેરા સુહાગ સદા અમર રહે. અમે રાષ્ટ્ર માટે જ જીવી છે. પણ આપણે રાષ્ટ્રની વ્યાખ્યા શું? રાષ્ટ્ર એટલે શું? ડુંગળીનો દડો છે, લસણનો કાંઠિયો છે, કોઈ કાપડનો તાંકો છે? રાષ્ટ્ર એટલે શું? જે રાષ્ટ્ર પાસે એકલા હકારાત્મક વિચારો છે, જે રાષ્ટ્ર જડ ચેતન બધાનું વિચારી શકે છે અને ભલું કરી શકે છે, જે રાષ્ટ્ર વિશ્વને શાંતિનો સંદેશ પ્રેક્ટિકલ આપી શકે છે. આપણે હળવા છીએ, હલકા નહીં, એટલે ઉપર છીએ. અને છેલ્લે એક દ્રષ્ટાંત આપવાનું વખતે, દ્રષ્ટાંત જો સામાન્ય છે, પણ તમને બધા, હું આજે એટલા માટે બોલ્યો નથી કારણ કે હું બોલી શકું એમ નથી. અરવિંદ ગિરી બાપુ મારો પરમ મિત્ર, આત્મીય. અમે 2 કલાકો અમે જમરાળાની અંદર અહીંયા રાતના રાત એમને બેઠેલા જ. ખૂબ દોહન કર્યું છે, ખૂબ મંથન કર્યું છે. મુદ્દો કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરું. સનાતન ધર્મ હલકોની હળવો છે, એટલે સહજ ઉપર છે, વૈશ્વિક કક્ષાએ. સનાતન ધર્મનો કોઈ દિવસ નાશ થાય એવું છે જ નહીં. 80-20% થાય, 20માં 12-18-8% થાય, એમાં એવું થયા કરે, બાકી ક્યારે વિનાશ થાય નહીં. એનું કારણ આચરણ આપણું ભંગાર છે. જે બોલે છે એની પાસે આચરણ નથી. તમે બોલો છો તો તમારી પાસે આચાર હોવો જોઈએ. બાપુ અમને ગમે ત્યારે વિડીયો ઉતારી લ્યો, અમે ઈના ઈ જો, એમાં ફેરફાર તમારા મા બાપમાં ફેરવાનો. અને પૈસા માટે અમે જીવતા જ નથી. તો હું જ્યાં મહંત છું ત્યાં લાખો રૂપિયાનું પરચુરણ પેટીમાં આવે, ઠોકી ન લઈ, નહીં તો નમો તો માય ડિયર ફ્રેન્ડ. પૈસા નથી જોતા એમ નથી કીધો, પૈસા વ્યવહાર માટે આવશ્યક છે.
જીવન માટે પ્રેમ અનિવાર્ય છે અને એ અરવિંદ ગિરીના જીવનમાં હતું. પ્રેમ, લવ ઇઝ ઓલવેઝ વન વે. બાપુ છેલ્લે એક દ્રષ્ટાંત આપતા પેલા દાખલો, મારી મોટરનો ડ્રાઈવર એક કોળી હતો, એનું નામ ગુણું. એના પ્રત્યે સાચું ને, આ પરી બેઠા અમારા ગામના, એ ગુણા પ્રત્યે અરવિંદગીરી બાપુને એટલો બધો પ્રેમ કે જેની ભાષામાં વાત ન કરી શકાય. અરવિંદગીરી બાપુ ઘરે સૂતેલા વલભીપુર, એમને પક્ષઘાત પેરાલિસિસ થયેલો. હું ખબર કાઢવા અંદર ગયો ને તો ગુણો અંદર આવ્યો. બાપુ એટલી ભયંકર પરિસ્થિતિમાં ઊભા થઈ ગયા, ગુણાન ચા પાવ, ગુણાન ચા પાવ, ગુણાન ચા પાવ. બાપુ સામાન્ય માણસની ખબર રાખે. બાપુ જે લોકો કીડીની ખબર રાખે, જે લોકો ઝાડવાની ખબર રાખે, જે લોકો ગાંડાની ખબર રાખે, આ ગાંડી બાય અરવિંદગીરી બાપુને 2-3 હાવણા ઠોકી લે ફટાફટ, તોય કે કાંઈ વાંધો નહીં બાપા, આ તો મારી માવડી છે. બાપુ છે જીગર, એમ સનાતન ધર્મ બચી જતો હોય છે. લગામ હાથમાં હોય તો સંગ્રામ જીતી શકાય, ધીરજ હોય તો જીતી શકાય જીવન. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. લ્યો, અત્યારે આવ્યા બાપુ રમજુ બાપુ, 1008 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહામંડલેશ્વર 1008. દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. આપણે હળવા બનવા પ્રયત્ન કરી, એની એક વાત કહી. આપણે ગુલામ છીએ, આપણે સ્વતંત્ર છીએ જ નહીં. આપણે બીજાનું વિચારી છીએ. આપણે એકલા બેઠા ને તો પેલો કાનજી આવો ને શામજી આવો ને ચંપઈ આવે ને ખબર, તમે અરે તું તોજી કર ભેણા, તને તારો ઈષ્ટ કેમ ભૂલાય છે? તારો ઈષ્ટ ભૂલાય એટલે તારું અનિષ્ટ થાય છે. તું બલિષ્ઠ થઈ જા, શ્રેષ્ઠ થઈ જા. માણસ બીજો વિચાર અંદર પ્રવેશ કરવા, દૂજો નાઈ, નો સેકન્ડ થોટ એટ ઓલ. બીજો વિચારને પ્રવેશ નહીં. સેવા, અંતકરણ વિશુદ્ધ થઈ જાય. હું એકવાર ગોંડલ રીબડાથી આવતો, મારી પાછળ મારો સેવક બેઠેલો ને ગઢડા ઉતારેલો ને મોટી મૂછ્યો. આ દ્રષ્ટાંત સાથે વક્તવ્ય પૂરું. એક ભાઈ માલ ચારતો હતો, એના મોઢામાં બીડી, હાથમાં સ્લીપર, એમાં કાંટો કરી ગયેલો, હાથમાં બાકસ, બીડીને ઠોઠું મોઢામાં. એ જોઈ ગયો કે આ ગાડી બાપુની છે, આત્માનંદ બાપુ, એટલે ઉભો રહી ગયો રોડ પર. એ કાંઈ વિચારે પેલા ગાડી સડસડાટ આવી ગઈ. બાપુ નમો નારાયણ કે નમો નારાયણ. મેં કીધું નમો નારાયણ, નમો નારાયણ, કૃષ્ણ નમો નારાયણ. મારી પાછળ બેઠો રહી, એના શબ્દો પૂછ કેવી નો છે કે આળો મોઢામાં ઠોઠું કે નમો નારાયણ કહે છે, ઉત્તરજીના આવીને બધું. મેં કીધું વાલા, એ બધું ભૂલીને નમો નારાયણ બોલ્યો છે, તું બધું ભૂલીને નમો નારાયણ બોલે એટલે જીતી ગયેલા જ છીએ આપણે. જે યાદ નથી રાખવાનું ને એ યાદ રાખી છે એટલે બરબાદ થઈ જાય છે, અને જેને યાદ રાખવાનું યાદ રાખ્યું ને બધા આબાદ થઈ ગયા. એમાં અરવિંદગીરીએ જે યાદ રાખવાનું હતું ને એ જ યાદ રાખ્યું એટલે આબાદ થઈ ગયો ને એની મૂર્તિ અહીં પૂજાશે અને માનવ જીવનનું પરમ મંગલ કલ્યાણ કરશે. સેવકોએ અહીં શ્રદ્ધા અને વિશ્વાસથી પોતાના જીવનના વિકાસ અને કલ્યાણ માટે જેટલી સેવા બની શકે કરવી. અહીં જેને જેને યોગદાન આપ્યું છે એના મા બાપને મારા નમસ્કાર છે. અહીં જેને જેને મહેનત કરી છે, જેને જેને કામ કર્યું એ બધાને મારા. બાપુ આ બાઈ ખોવાઈ ગઈ હતી, એને 4 દી લગીને તો આવડાય હોઈથી, એની માં હોય એના કરતા વધારે મોટરસાયકલ લઈને. ઈ તો એમ જ માને છે હું જ આશ્રમની માલકણ છું. એમ તમને ખબર છે? એ તો હું જ માલકણ આશ્રમ, તોય આ લોકો સહન કરે છે બાપા. એમ સાધુ જીવન ગમ ખાના વો ચીજ બડી હૈ. એમ વર્તનથી પરિવર્તનનો શંખનાદ ફૂકી રાષ્ટ્રમાં પરિવર્તન લાવો, એ જ મંગલ અભ્યર્થના છે. મારી વાણીને વિરામ આપું. પ્રતિષ્ઠા નિમિત્તે ભેગા થયેલા એક એકનું નામ લઉં તો પણ આ બધાય સંતો, મહંતો, ગાદીપતિઓ, મહામંડલેશ્વરો, શ્રીમંતો, સ્વામિનારાયણના સંતો બધાઈને મારા જય સિયારામ, ઓમ નમો નારાયણ. જ્યારે પાણી પુરવઠામાં હતા અને વલભીપુર અમારા કાકાના દીકરા એમના પાણી પુરવઠામાં મહેન્દ્રસિંહ હતા અને બાપુ પાસે આવતો અને એ જે બાપુ પાસે આનંદ કરતો હતો એ મહાપુરુષ હતા. અને મહાપુરુષે પોતાના પગાર આવતો હોય, પોતાનું જે છે એ બીજાને ખવડાવવામાં
વાપરી નાખતા હતા. એટલે આટલા બધા સંતો કુંભ મેળામાં બોલાવવા હોય તો એ ન ભેગા થાય. એટલા સંતો જો આજે અહીં તમારે તમામ સંપ્રદાયના ભેગા થયા હોય તો એટલું નક્કી કરી લેવાનું કે એ સમાધિ તો સાકાર હતી જ, પણ હવે જે મૂર્તિ છે ને એ સ્વયંભૂ મારીને તમારી વચ્ચે અરવિંદ ગિરી બાપુ પોતે સ્વયંભૂ સાક્ષાત બેઠા છે. એનો પુરાવો આ સંતો છે. આપ સૌને બીજું જાજુ નથી કહેતો, પણ એટલું કહું છું કે આને જાળવી રાખવું એ હવે આપણા હાથમાં છે. અને આ આશ્રમ રોડ ઉપર છે. અહીંયા થક માણસો આવતા હોય અને આમના મહંત બાપુ અને આજે એને પણ ખૂબ દિલથી જમાડતા હોય છે. આનો વિકાસ વધે, ખૂબ માણસો જમે, અહીં રોકાવાના મોટા રૂમ બને, આવી પ્રાર્થના ભગવાન સોમનાથને કરું છું કે અહીંયા તું ખૂબ શક્તિ, સંપત્તિ અને શાંતિ છે અને એથી વધુ આપ મારા બાપ, કારણ કે તારું તિલક લઈને બેઠેલો અમારો મહારાજ છે. ઓમ નમો નારાયણ. અમારો મહારાજ અહીંયા જો બેઠા હોય તો ભગવાન મહાદેવગીરી બાપુ એ લગભગ ફૂલ સમાધિ અહીંયા છે, બરફની સમાધિ. એમને પણ વંદન કરું છું. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જેમ હમણે અમારા મહંતશ્રીએ કીધું કે આમાં જેને આપ્યું હોય એને મારો ઠાકર આમ તો 100 ગણું આપતો હોય છે, પણ હું તો કહું 1000 ગણું આપ એટલે બીજા આવા કાર્ય થાય. આપ સૌને મારા ઓમ નમો નારાયણ. જય સિયારામ. જય માતાજી, જય માતાજી, જય અંબે, જય અંબે. પહેલા આવ્યા એમ ખૂબ એસપી સ્વામીએ કીધું, ખૂબ જ સંતો પોતાના વ્યસ્ત કાર્યક્રમોમાંથી એક બાપુની સાથેની લાગણીને લઈને પધાર્યા છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. એવી જ રીતે બધા જે સેવકો, દાતાઓ, ધર્માનુરાગીઓ પધાર્યા છે, ભાઈઓ બહેનો, એ બધાનો પણ ખૂબ ખૂબ આ તકે આભાર છે. અને બધાને એક વિનંતી છે કે સર્વે પ્રસાદ લઈને જવાનું છે. થોડી ઘણી કદાચ અડચણ પડે તો સહન કરી લેજો. દરેક સંતોને બધાને મારી વિનંતી છે કે બાપુએ જે પ્રેરણા કરી છે એ પ્રમાણે અને સેવકોએ જે અમને મદદ કરી છે એ પ્રમાણે ફૂલની તો ફૂલની પાકડી અમારે સન્માન કરવાનું હોય, એટલે ઉતાવળ કોઈ ન કરે, પોતાનું સન્માન સ્વીકારીને જ જાય. અસ્તુ. જય ભોળાનાથ.